સુરતના અથવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. અથવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રુદ્રપુરા વિસ્તારની રેલ રાહલ બોમ્બે કોલોનીમાં એક યુવક પર કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. નજીવી બાબતે બોલાચાલી થયા બાદ કેટલાક માથાભારે ઈસમોએ એક પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાની હકીકતો યુવકના પરિવારે જણાવી છે. હુમલામાં સમીર નામના યુવકને કુહાડીના ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સમીરને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા તેને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાને લઈ યુવકના પરિવારે અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મુસ્તફા હારૂન શાહ. કયા વિસ્તારમાં ઘટના બની છે? આ રેલ રાહત બોમ્બે કોલોની રુદ્રપુરામાં છે. મારું ઘર છે, ત્યાં જ આ ઘટના બની છે. શું ઘટના? ઘટનામાં એવું હતું, નિજીવી બાબતે ઝઘડો થયેલો અને આ લોકોએ અચાનક અમારે પૂરા પરિવાર માટે હુમલો કરી દીધો. જે લોકોએ જે હુમલો કરેલો છે એ લોકોના નામ શું છે અને ક્યાં રહે છે? એ લોકો ત્યાં જ રહે છે, મારા ઘરની બરાબર પાછળ. એકનું નામ આમિર છે, એકનું અકબર અને બીજો અકરમ અને એક એના પપ્પા છે. કઈ બાબત પર ઝઘડો થયો હતો અને કેટલા લોકોને વાગ્યું છે? આમાં વાગ્યું છે, એક મારા સાળો છે સમીર રશીદ શાહ, એને વાગેલું છે. એક કમરના ભાગમાં લાગેલું છે, હાથમાં કુલાડી મારેલી છે, એને નસ કપાઈ ગઈ છે. જેને વાગ્યું છે એને અત્યારે ક્યાં લાવેલા છો અને કેવી હાલત છે? અત્યારે અમે સિવિલ હોસ્પિટલ લાવેલા છીએ એને, અને એની બેહોશીની હાલતમાં છે. ટૂંકમાં નસ કપાઈ ગઈ છે અને બ્લડ બહુ લોસ થયું છે એનું. આ બાબતે પોલીસ ફરિયાદ અઠવા પોલીસમાં અમે જાણ કરેલી છે. પોલીસે અમને કીધું છે કે અમે કડકથી કડક કાર્યવાહી કરશું.